તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 10 જે છે એ પૂર્ણ કરેલું હતું. તો હવે આપણે જે ચેપ્ટર ચાલુ કરવાના છીએ એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો જે છે એ આખું ચેપ્ટર જે છે એ બેઝડ છે જેનેટિક્સ એટલે કે જનીન વિદ્યા માટે. તો ટોપિક જેનેટિક્સ નો છે, જનીન વિદ્યા. તો જે જેનેટિક્સ છે વિદ્યાર્થીઓને માટે એવું છે કે આ એક અઘરો સબ્જેક્ટ છે, પણ ના એવું નથી. જેનેટિક્સ જે છે એ બહુ જ ઈઝી ટોપિક્સ છે અને તમે બહુ જ સરળથી શીખી પણ શકો છો, ખૂબ સરળતાથી. એક એવી શરત છે કે સામાન્ય રીતે શું છે તો કે આ જનીન વિદ્યા જે છે જેનેટિક્સ છે એને સમજવા માટે થોડું એવું છે ને બ્રેન યુઝ કરવું પડે, થોડી કલ્પનાઓ શક્તિ જે છે એ પણ વિકસાવવી પડે, બરાબર છે. અને બીજી એક અગત્યની વાત કે કન્ટિન્યુઅસ રીડિંગ અને રિવિઝન આટલી વસ્તુ હોય ને તો તમે જેનેટિક્સને બહુ ઈઝીલી સમજી શકો છો, બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે આપણા ચેપ્ટરની, બરાબર છે. પ્રોપરલી જોશો સમજશો ને તો જેનેટિક્સ બહુ જ ઈઝી છે, તમને ઇન્ટરેસ્ટ પડશે, સમજવા ટ્રાય કરશું આપણે. ગોખણ શક્તિ જે છે થોડી એવી, બરાબર છે, યુઝ ઓછી કરશું અહીંયા. ચાલો તો વાત કરીએ જેનેટિક્સ જનીન વિદ્યા. તો આ જનીન વિદ્યા જે છે આ શબ્દ આપનાર વ્યક્તિ હતા બેટ્સન. તો બેટ્સને 1906 માં બેટ્સને આ શબ્દ આપેલો જનીન વિદ્યા, બરાબર છે. એટલે એનો અર્થ એવો થાય કે જીન શબ્દ ઉપરથી ગ્રીક શબ્દ છે એની ઉપરથી ઉતરી આવેલો અને અર્થ એવો થાય ટુ બીકમ, એટલે એના જેવું જ હોવું અથવા ઉતરી આવવું એમ, બરાબર છે. એનો શબ્દ જીન જે છે એ ગ્રીક શબ્દ હતો કે જેનો અર્થ એવો થતો ટુ બીકમ, એટલે ઉતરી આવવાની ક્રિયા એમ, ઉતરી આવવાની ક્રિયા. તો જેનેટિક્સ જે છે એ બે મેઇન વર્ડ ઉપર આધારિત છે ને બે મેઇન વર્ડ્સ જે છે એ છે આનુવંશિકતા અને ભિન્નતા, બરાબર છે. તો ચેપ્ટર નામ પણ એ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. તો બંને શબ્દો આપણે સમજવાના છે. તો પ્રસ્તાવનામાં તમને કેટલાક પ્રશ્નો આપેલા છે કે તમને આશ્ચર્ય થયું કે મરઘીના બચ્ચામાંથી કેમ બાળ મરઘી આવે છે, ચકલીના બચ્ચા ઈંડામાંથી કેમ ચકલી આવે છે. તો આ બધાનો જવાબ જે છે એ છે આનુવંશિકતા. તો બે વ્યાખ્યા છે, આનુવંશિકતા અને ભિન્નતા. પણ એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો તમને જો યાદ હોય તો આપણે ચલાવેલું હતું ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનનીમાં આપણે પ્રજનનની બે પદ્ધતિઓ વિશે વાત કરેલી. એક તો હતી અલિંગી પ્રજનન અને બીજી હતી લિંગી પ્રજનન. તમને જો યાદ હોય તો આપણે એ વાત કરી કે જે પ્રજનન છે એના મુખ્ય બે પ્રકારો છે. બે પ્રકારો કયા કયા છે? તો એની અંદર પહેલું છે અલિંગી પ્રજનન અને બીજા નંબર ઉપર આવે છે લિંગી પ્રજનન. આ બંને વિશે તમને થોડી ઘણી માહિતી છે, બરાબર છે. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો જો તમને યાદ હોય તો કે અલિંગી પ્રજનનની અંદર આપણે એ વાત કરી લીધી કે એક જ પિતૃ જે છે એ નવા બાળ સજીવો સર્જવા માટે સક્ષમ છે. એટલે અલિંગી પ્રજનનમાં શું થતું હતું તો કે એક જ પિતૃ દ્વારા બાળ સજીવોનું સર્જન થઈ શકતું હતું આ અલિંગી પ્રજનનમાં. બરાબર. આપણે એ વાત કરી હતી અમીબાનું એક એક્ઝામ્પલ લઈએ, એમાં આપણે ભાજનની ક્રિયા દર્શાવેલી હતી. એકમાંથી બે અમીબા બનતા હતા, બાળ અમીબા બનતા હતા. ફોર એક્ઝામ્પલ જો આપણે આમાં દર્શાવી દઈએ કે ફોર એક્ઝામ્પલ કે આપણી જોડે આ એક અમીબા છે, એનું એક કોષ કેન્દ્ર છે, બાકીનો વિસ્તાર જે છે એ કોષરસનો વિસ્તાર છે. તો આપણે એવું કહેતા હતા કે આમાંથી જે છે ને બે બાળ અમીબા સર્જાય ને, ફોર એક્ઝામ્પલ કે આવી રીતે બે બાળ અમીબા સર્જાય. તો પિતૃ અમીબામાંથી જે બે બાળ અમીબા બન્યા છે, આ બંને બાળ અમીબા, એ બંને બાળ અમીબા જે છે એ પિતૃ અમીબા જેવા છે. એટલે આ જે છે એ પિતૃ અમીબા પેરેન્ટ કહેવાય અને આ બે જે છે એ બાળ અમીબા.
બંને એક જ સરખા છે તો એના માટે છે ને આપણે એક શબ્દ વાપરેલો હતો ક્લોન્સ જનીનિક પ્રતિકૃતિ શબ્દ સાંભળેલો છે તમે બરાબર છે આપણે વાત કરેલી હતી એ વાત ઈ ક્લોન્સની કે જેને આપણે કહેતા હતા જનીનિક પ્રતિકૃતિ એટલે કે આપે રૂપ પિતૃ જેવા જ છે બે બાળ બરાબર છે તો એવી આપણે વાત કરેલી હતી કે 100% લક્ષણ જે પિતૃ અમીબાના હશે ને એ જ બાળ અમીબામાં હશે કોઈ ચેન્જ નહીં નો વેરિએશન હિયર પણ હવે બીજી વાત હતી લિંગી પ્રજનન એમાં આપણે એ વાત કરી હતી કે બે સજીવોની જરૂરિયાત હોય બે સજીવો જન્યુઓનું સર્જન કરે આ જન્યુઓ જે છે ભેગા મળીને યુગ્મનજ બનાવે એટલે કે ફલિતાંડ અને પછી એમાંથી નવા બાળ સજીવનું સર્જન થાય તો લિંગી પ્રજનનની અંદર આપણે શેની જરૂર છે તો કે બે સજીવોની ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા વાત કરું છું એક નર છે નર અને બીજું જે છે એ માદા છે ફિમેલ તો આ બંને જે છે એ શું કરશે જોડાણ કરશે ફોર એક્ઝામ્પલ કે આના જન્યુઓ n આનાથી n બંને ભેગા મળીને 2n બનાવશે દ્વિતીય અવસ્થા બનાવશે ડિપ્લોઇડ સ્ટેજ બરાબર છે આ દ્વિતીય અવસ્થાને આપણે નામ આપતા હતા યાદ હોય તો ફલિતાંડ ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા ફલિતાંડ બતાવું છું અને દ્વિકોષીય અવસ્થા છે ફલિતાંડ કે જેને આપણે યુગ્મનજ અથવા તો ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ યુગ્મનજ ઝાયગોટ બરાબર છે તો જે ફલિતાંડ છે એની અંદર તે જે આ પિતૃઓનો વારસો જે છે સંગ્રહિત થયેલો છે કોઈ પણ જીવંત સજીવ લઈ લ્યો તમે આ કોઈ પણ જીવંત સજીવની અંદર ફલિતાંડ જે છે એ જીવનનો પ્રથમ કોષ છે સ્ટાર્ટિંગ તે જીવનની અહીંયાથી થશે બરાબર છે ઓકે તો આ ફલિતાંડની અંદર તે બધી માહિતી જે છે ને જેનેટિક રીતે સર્જાયેલી છે હવે આપણે જે વાત કરતા હતા કે બે શબ્દો છે આનુવંશિકતા અને ભિન્નતાને સમજીએ તો હજી એક એક્ઝામ્પલ આપું છું એટલે આનો અર્થ એવો થયો કે જે અલિંગી પ્રજનનમાં ક્લોન્સ મળે છે એ લિંગી પ્રજનનમાં ક્લોન્સ ક્યારેય ન મળે બરાબર છે બહુ ભાગ્ય મળે કારણ કે એમાં બે સજીવો ભાગ લે છે બંનેના થોડા થોડા લક્ષણ તમે એક વસ્તુ નોટ કરી હોય તો કે જે આપણે યુગ્મન જ બનાવેલું છે ને આ બંનેથી બને છે ક્યારે એવું નથી થતું કે ભાઈ નર જે છે ને એ પોતે 2n આપીને બનાવી શકે એ બહુ રેર કેસમાં થાય અમુક સજીવોમાં થાય બરાબર છે અને એને આપણે અસંયોગી જનન કહેતા યાદ હોય તો ફિમેલ ની અંદર જોતા આપણે માતામાં ઓકે જો હવે જે શબ્દ છે બે એની ઉપર થોડી વાત કરવાની છે આપણે તો એમાં પહેલો શબ્દ જે છે આનુવંશિકતા અને બીજો શબ્દ છે ભિન્નતા એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે બે પિતૃઓ દર્શાવશું આપણે આ એક્ઝામ્પલમાં અને એમાંથી એક સંતતિ મેળવશું તો જો હવે ધારી લઈએ કે આપણી પાસે આ એક નર છે બરાબર છે આ નર આપણે આ સંતતિ દર્શાવીશું અને સેમ ટુ સેમ એક માદા છે ફિમેલ બંનેના અમુક લક્ષણો છે ફોર એક્ઝામ્પલ કે હું એવું કહું છું કે નર જે છે ને આપણે લક્ષણ આપી દઈએ એનો રંગ જે છે એ ઘઉં વર્ણનો છે અને ઊંચાઈ જે છે એ માદાની સાપેક્ષે વધુ છે કોની તો કે માદાની સાપેક્ષે માદા માટે થોડાક લક્ષણો આ જ રીતે લઈ લઈએ તો માદા માટે રંગની વાત કરીએ તો રંગ જે છે એ સફેદ છે માદાનો અને ઊંચાઈ જે છે એ ઓછી છે નરની સાપેક્ષે ઓછી કોની સાપેક્ષે તો કે નરની સાપેક્ષે ઓકે જો આપણે લક્ષણો આવી ગયા છે આપણી જોડે હવે શું થાય છે તો કે આ બંને વચ્ચે ફલનની ક્રિયા થાય અહીંયા આપણે અત્યારે આજે દર્શાવેલું છે ને એ આપણા પિતૃઓ છે બરાબર છે હવે શું થાય છે બેની વચ્ચે જે સંકરણની ક્રિયા થાય છે પ્રક્રિયા થશે ફલનની એને પરિણામે એક જાત મળશે કે જેને આપણે બાળ કહીશું બાળ પેઢી તો બાળ પેઢી જે છે ને એને આપણે થોડું અલગ બતાવવા ટ્રાય કરશું ઓકે ચાલો આ બેને આવી રીતે દર્શાવો આ બાળ છે આપણી પાસે તો જે બાળ છે ને એના લક્ષણો હું અહીંયા લખું છું
કે બાળના લક્ષણો કેવા છે. લક્ષણોની વાત કરી તો એનો રંગ જે છે એ સફેદ છે અને ઊંચાઈ જે છે એ વધુ છે. આ બાળના લક્ષણ છે. હવે તમે એક વસ્તુ નોટ કરશો ખાસ કે સફેદ રંગ ક્યાંથી આવ્યો. તો તમે જોયું કે જે માદા છે, માદા બરાબર છે, એને આ સફેદ રંગ જે છે ને એ બાળ પેઢીમાં આગળ વધાર્યો, ટ્રાન્સફર કર્યો. બીજા નંબર ઉપર જોશો તો ઊંચાઈ વધારે કોનામાં છે. તો જો માદામાં જોશો તો ઊંચાઈ ઓછી હતી, પણ નરમાં ઊંચાઈ જે છે ને એ વધારે હતી. તો આ ઊંચાઈ જે છે ને એ અહીંયાથી આવી છે. તો આનો અર્થ એવો થયો કે પિતૃઓના લક્ષણો બાળમાં ઉતરી આવ્યા. ખ્યાલ આવે છે? પિતૃઓના લક્ષણ બાળ પેઢીમાં ઉતરી આવ્યું. તો અહીંયાથી આપણે પહેલી વ્યાખ્યા મળશે આપણને જે છે આનુવંશિકતાની, બરાબર, જેને આપણે ઇનહેરિટન્સ તરીકે ઓળખીએ છીએ. તો આનુવંશિકતાની વ્યાખ્યા શું થશે? તો જે મેં અહીંયા સમજાવેલું છે એવું જ તે વિચારીએ, એટલે કે પિતૃ પેઢીના લક્ષણો, પિતૃ પેઢીના લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે પિતૃઓના લક્ષણ હતા એ જ બાળ પેઢીમાં ઉતરી આવ્યા. તો આ ક્રિયાને આપણે કહીશું આનુવંશિકતા. એક કહેવત છે અંગ્રેજી, લાઇક begets like. ધ્યાન તને સમજાવે છે, લાઇક begets like. આ કહેવત જે છે એ આનુવંશિકતા માટે છે. કહેવતનો અર્થ એવો થાય છે વિદ્યાર્થીઓ કે બધા જ સજીવો, જીવંત સજીવો તેમના જેવા જ જીવંત સજીવોનું નિર્માણ કરે છે. બધા જ જીવંત સજીવો તેમના જેવા જ નવા જીવંત સજીવોનું નિર્માણ કરે છે. આ કહેવતનો અર્થ આવો થશે, લાઈક begets like. બરાબર છે? જે આનુવંશિકતા સમજાવતી કહેવત છે. હવે તમે બીજી એક વસ્તુ નોટ કરો કે જે આપણી બાળ પેઢી મળી છે વિદ્યાર્થીઓ, એ બાળ પેઢી સંપૂર્ણ પિતૃ એટલે કે પિતા જેવી પણ નથી ને સંપૂર્ણ માતા જેવી પણ નથી, એટલે કે નર જેવી પણ નથી ને માદા જેવી પણ નથી. બંનેના મિશ્ર લક્ષણો ધરાવતી પેઢી છે. તો તમે જો અહીંયા તમે જોઈ શકો છો કે રંગ જે છે એ ઘઉંનો છે, પણ અહીંયા સફેદ છે. ઊંચાઈ જે છે એ પિતૃમાંથી મળી છે, એટલે કે પિતામાંથી. સફેદ રંગ છે એ માતામાંથી મળેલો છે, પણ ઊંચાઈ માતામાંથી નથી મળી. એટલે એનો અર્થ એવો થયો કે પિતૃમાંથી જે લક્ષણો બાળ પેઢીમાં જાય છે એ 100% લક્ષણ જે છે એ એક પિતૃ જેવા હોતા નથી. બંનેના મિશ્ર લક્ષણો જે છે એ પેઢીની અંદર જશે, બાળ પેઢીની અંદર જશે. તો જે જુદાપણું જોવા મળે છે, તો સેકન્ડ, બરાબર છે, આપણી જે બીજી વ્યાખ્યા છે ભિન્નતા, વેરિએશન. તો એની વ્યાખ્યા શું લખી શકાય? તો કે પિતૃઓમાંથી બધા જ લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવતા નથી. આથી આ જે લક્ષણોમાં જુદાપણાનો ગુણ જોવા મળે છે, આ જુદાપણાને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે, તો બંને વ્યાખ્યાઓ આપણે લખી નાખી અને સમજી પણ નાખી. આનુવંશિકતાનો અર્થ એવો થતો હતો કે પિતૃઓના લક્ષણો જે છે એ પેઢીમાં ઉતરી આવે, અને ભિન્નતાનો અર્થ એવો થશે કે જે જુદાપણું ઉતરી આવે છે ને એને ભિન્નતા કહીશું. તો જુદાપણું કેવું? તો જો આપણે બંનેની સાપેક્ષે જોવાનું છે, તો નરની સાપેક્ષે જુદાપણું જોઈએ ને વિદ્યાર્થીઓ, તો રંગ જે છે ને
જે બાળ પેઢીનો એ પિતા જેવો નથી, પણ ઊંચાઈ પિતા જેવી છે. એટલે ઊંચાઈનું લક્ષણ જે છે ને એ આનુવંશિકતા કહી શકાય. પણ જે રંગનું લક્ષણ છે ને એના માટે ભિન્નતા કહી શકાય. બીજી વસ્તુ જે બીજી ટર્મ આપણે વાત કરીએ છીએ જે માદા માટે છે, તો માદાની અંદર તમે જોઈ શકો છો કે જે રંગ છે ને એ આનુવંશિક લક્ષણ રહ્યું, પણ જે ઊંચાઈ છે ને એ એની ભિન્નતા દર્શાવે છે. તો આ રીતે આનુવંશિકતા અને ભિન્નતા જે છે એની આપણે ચર્ચા કરેલી છે. બરાબર છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વાત જે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિની ભિન્નતાની વાત કરી હતી. તો આનુવંશિકતા અને ભિન્નતાની વ્યાખ્યાઓ આપણે જોઈ લીધી. એના ઉપરથી આપણે એટલી વસ્તુની ખ્યાલ આવી જાય છે કે કોઈ પણ પેઢી જે છે એટલે કે બાળ સજીવ જે છે એ 100% પિતૃ જેવો નથી હોતો. બરાબર છે. બંનેના લક્ષણો જે છે પિતૃઓના એ ભેગા મળીને આવે છે. બરાબર છે. એટલે થોડી ઘણી જે જુદા ગુણો જોવા મળે છે અને આપણે ભિન્નતા કીધું અને જે સમાનતાના લક્ષણો જોવા મળે છે એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ. તો હવે આનુવંશિકતાનું જે નોલેજ છે, જે આ જ્ઞાન છે એ ઘણું જૂનું છે. વર્ષો પહેલા પણ લોકો જે છે આનો ઉપયોગ કરતા હતા. તો કેટલીક ઐતિહાસિક ભૂમિકાઓ આપણે હવે કરેલી છે આનુવંશિકતાનો ઇતિહાસ. તો ઘોડાઓ, ગધેડાઓ અને ખજૂરમાં પસંદગી પાત્ર સંકરણ જે છે એ 6000 વર્ષ પૂર્વે બેબીલોન અને એરિસરિયાની સંસ્કૃતિમાં તમને જોવા મળે છે. સંકરણ આ શબ્દ જે છે હાઇબ્રિડાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો સંકરણમાં શું થાય તો કે ઘણી વખત શું થાય કે બે છોડ હોય, બંનેમાં કંઈક ને કંઈક સમાન લક્ષણો હોય અને બંનેમાં કેટલાક એડવાન્સ એટલે કે જુદા પડતા એવા લક્ષણો હોય. તો આ બંનેને સંકર કરવાના, સંકરણ કરાવવાનું, બંનેની જાતો જે છે ભેગી કરવાની અને એમાંથી કોઈ નવું છોડ જે છે એ ઉત્પન્ન કરવાની ક્રિયા એને આપણે સંકરણ તરીકે ઓળખશું. ચીની લીટીની વાત કરી ચીનમાં, તો જે ડાંગરની ઉત્તમ જાત પેદા કરવા માટે એનો ઉલ્લેખ જે છે એ 5000 વર્ષની આસપાસ દર્શાવેલો હતો. બરાબર છે. આ પણ એક સંકરણ મેથડથી તે અલગ અલગ જાત જે છે આપણે ઉત્પન્ન કરીએ છીએ. નેક્સ્ટ, તો હિપ્પોક્રેટસ 400 BC, બરાબર છે, બિફોર ક્રાઇસ્ટ, એ પિતૃઓના લક્ષણ વારસામાં મળે છે એવું સ્ટેટમેન્ટ આપેલું હતું એમને કે પિતૃઓના લક્ષણ જે છે ને એ સંતતિને વારસામાં મળે છે. આવી માહિતી જે છે હિપ્પોક્રેટસે આપી હતી. ભિન્નતાનું કારણ જે છે લિંગી પ્રજનન છે. આપણે આ બહુ સરસ મજાનો ટોપિક સમજાવેલો હતો. લિંગી પ્રજનન પર દર્શાવેલું હતું અને લિંગી પ્રજનન દ્વારા પણ સમજાવેલું હતું. અને આનું મુખ્ય કારણ જે છે લિંગી પ્રજનન, કારણ કે બે સજીવો દ્વારા જન્યુઓ જે છે એ મુક્ત કરવામાં આવે છે અને ત્યારબાદ ફલિતાણુનું જે સર્જન થાય છે, બરાબર છે, એ છે યુગ્મનજ. આ માહિતી જે છે એ 8000 થી 10000 BC સુધી હતી. ઓકે, તો જે આ બધી વાત આપણે આનુવંશિકતાના ઇતિહાસની કરી, તો સૌથી પહેલા માહિતી જે છે આ આનુવંશિકતાની વિશ્વ સમક્ષ લાવનાર વ્યક્તિ કોણ હતા? તો આપણે વાત કરીશું G.J. મેન્ડલની, ગ્રેગર જ્હોન મેન્ડલ આ નામ થશે. તો જે ગ્રેગર જ્હોન મેન્ડલ છે, ગ્રેગર જ્હોન મેન્ડલ, આ ગ્રેગર જ્હોન મેન્ડલ કોઈ વૈજ્ઞાનિક નથી. બ્રુન, બરાબર છે, બ્રુનની અંદર ચર્ચમાં પાદરી હતા. એટલે એમને પોતાના બગીચાની અંદર, ચર્ચના બગીચામાં ઘણા બધા વટાણા ઉપર ક્રમબંધ પ્રયોગો કર્યા. અને જે વટાણા ઉપર પ્રયોગો કરેલા હતા એ પ્રયોગો જે વટાણા ઉપર કરેલા હતા એ બગીચાના વટાણા હતા કે જેનું વૈજ્ઞાનિક નામ થશે પિઝમ સટાઇવમ. બરાબર, પાછળ લિનિયસ માટે લખીએ છીએ. તો આ બગીચાના વટાણા, અને પાછળથી આ વટાણાને મેન્ડલના વટાણા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આની ઉપર ઘણા બધા ક્રમબદ્ધ પ્રયોગો કરેલા છે એમને, અને એના દ્વારા એમના જનીન વિદ્યા વિશેની, જેનેટિક્સ વિશેની આ બધી માહિતીઓ જે છે એ બહાર કાઢી. એટલે ગ્રેગર જ્હોન મેન્ડલ જે છે એ ફાધર ઓફ જેનેટિક્સ તરીકે ઓળખાય છે. ફાધર ઓફ જેનેટિક્સ એટલે કે જનીન વિદ્યાના પિતા. G.J. મેન્ડલ, ગ્રેગર જ્હોન મેન્ડલ.
બરાબર છે. એમના વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવી લઈએ કે ગ્રેગર જોન મેન્ડલનો શું ફાળો છે. તો સૌથી પહેલા 1822 માં ગ્રેગર જોન મેન્ડલ જે છે એનો જન્મ હતો, એટલે કે બર્થ જે છે એ 1822 માં એનો જન્મ થયેલો. બરાબર છે. પછી બ્રુનની અંદર આપણે વાત કરી કે ચર્ચની અંદર પાદરી હતા અને ત્યાંથી ધીમે ધીમે વટાણા ઉપર ઘણા બધા સંકલનો કરેલા. 1884 માં મૃત્યુ પામેલા. 1884 માં મૃત્યુ પામેલા અને પોતાનું જે વટાણા ઉપરનું જે કાર્ય હતું જનીનનું એ એમને 1865 માં પ્રદર્શિત કરેલું. એટલે પોતાનું કાર્ય જે છે પ્રદર્શિત કર્યું. એટલે એ સમયે આવા બધા માધ્યમ નતા કે જેની મદદથી લોકોને તાત્કાલિક માહિતી મળી જાય આવા પ્રયોગો વિશેની. બરાબર છે. એટલે વર્ષો સુધી જે એનું કાર્ય જે છે એ એમને કર્યું. પછી જેમ જેમ આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, બરાબર છે, અને જનીન વિદ્યા ક્ષેત્રે આગળ પ્રગતિ થતી ગઈ, એમ મેન્ડલનું કાર્ય જે છે એ ફરી વખત વૈજ્ઞાનિકો માટે ઉપયોગી બન્યું. બરાબર છે. એટલે મેન્ડલના મત અનુસાર મેન્ડલે જે શબ્દ આપેલો હતો, જે અત્યારે આપણે કહીએ છીએ કે આ જે જનીન વિદ્યા છે એમાં આપણે વાત કરીએ કે જે આનુવંશિકતા ઉતરી આવે છે, લક્ષણો ઉતરી આવે છે, એ જનીનના હિસાબે થાય છે. જનીન જીન્સ આપણે કહીએ છીએ. એ સમયે મેન્ડલને જનીન વિશેનું કોઈ જ્ઞાન નહોતું, પાદરી હતા. બરાબર છે. કોઈ સાયન્સ ફેકલ્ટી નથી. એટલે એમને શબ્દ આપેલો હતો કારક. એટલે મેન્ડલે જે શબ્દ આપેલો હતો એ મેન્ડલે એમ વિચાર્યું કે કારક જે છે, કારક આ શબ્દ જે છે એ મેન્ડલે આપેલો હતો. એક કારક જે છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. બરાબર છે. આગળ જેમ પ્રગતિ થતી ગઈ એમ જોન્સન નામના વૈજ્ઞાનિકે 1909 ની અંદર 1909 માં આ શબ્દ જે છે એ બદલી નાખ્યો અને એમ 1909 ની અંદર આ શબ્દની જગ્યાએ નવો શબ્દ આપ્યો. 1909 માં જોન્સન એમને જનીન શબ્દ આપ્યો કે ખરેખર આનુવંશિકતા પાછળ જનીન જવાબદાર છે. બરાબર છે. તો હવે જે આપણે વાત કરવાની છે એ છે કે મેન્ડલ આ જનીન વિદ્યાની અંદર આટલા સફળ થયા તો એની પાછળ કયા કયા કારણો જે છે જવાબદાર હતા. બરાબર છે. આટલી બધી માહિતી એકત્ર કરી તો એની પાછળના કારણો કયા હતા, રીઝન જોવાના છે આપણે. બરાબર છે. તો જો કે વટાણાના છોડ ઉપર પ્રયોગ જે મેન્ડલે કરેલો હતો, ધ્યાન રાખજો ખાસ, બે પ્રકારના વટાણાઓ છે જે અત્યારે આપણે અભ્યાસમાં લઈશું જેનેટિક્સમાં. એક છે પીસમ સટાઇવમ. મેન્ડલે જે વટાણા પર પ્રયોગ કરેલો હતો વૈજ્ઞાનિક નામ હતું પીસમ સટાઇવમ, બગીચાના વટાણા, કે જેના ઉપર મેન્ડલે પ્રયોગ કરેલો હતો. આ મેન્ડલના વટાણા તરીકે પણ ઓળખાય. આવો નવો વટાણાનો બીજો છોડ હતો એ હતો લેથેરસ ઓડોરેટ્સ, કે જેની ઉપર બેટ્સન અને પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરેલો હતો. તો ખાસ ધ્યાન રાખજો, મિક્સ ન થઈ જાય, ભેગું ના થઈ જાય એટલા માટે પીસમ સટાઇવમ ઉપર મેન્ડલ અને લેથેરસ ઓડોરેટ્સ ઉપર બેટ્સન અને પ્યુનેટ બંને વટાણાની અલગ અલગ જાત છે. તો વાત કરતા હતા આપણે મેન્ડલના સફળતાના કારણો. તો સૌથી પહેલા મેન્ડલના સફળતાના કારણો કઈ આવા હતા તો કે જે વટાણાનો છોડ છે એને ખુલ્લી જગ્યામાં સરળતાથી ઉછેરી શકતા હતા. એટલે મેન્ડલે બગીચાની અંદર ઘણી બધી માત્રામાં વટાણાના છોડ ઉગાડેલા હતા, ઘણી બધી સંખ્યામાં વટાણાના છોડ ઉગાડેલા હતા અને દરેકની અંદર અલગ અલગ લક્ષણોનો અભ્યાસ કરતા હતા. સેકન્ડ નંબર ઉપર વટાણાના પુષ્પો સામાન્ય રીતે સ્વફલ દર્શાવે છે. શબ્દ સમજી ચેપ્ટર 2 ની અંદર આપણે વાત કરી હતી કે એક જ છોડની અંદર જો ફલન થતું હોય અથવા તો એક જ પુષ્પની અંદર જ્યારે ફલન થતું હોય દ્વિલિંગી પુષ્પમાં તો એને આપણે સ્વફલન કહેતા હતા. બરાબર છે. તો વટાણાના છોડ સામાન્ય રીતે સ્વફલન જ દર્શાવે છે. સેકન્ડ પોઈન્ટ કે વટાણાના છોડ જે છે ને એ વિરોધાભાસી લક્ષણ ધરાવે છે, ઓપોઝિટ લક્ષણ. બરાબર. નંબર 4 કે વટાણાની જે સંકર જાત છે, પોઈન્ટ આવી સંકર જાત, એટલે આમાં શું છે કે આપણે બે લક્ષણો જે છે ને એને ભેગા કરીને દર્શાવવાના છે. સંકર જાત, બરાબર છે, હાઇબ્રિડ ની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એમાં શું હોય કે ફોર એક્ઝામ્પલ કે મારી પાસે બે છોડ છે, એક છોડ જે છે એ છે અને બીજો જે છે એ બી છે. ચાલો ધારી લઈએ કે મારી પાસે ગુલાબનો છોડ છે, તો એક છોડ જે છે ને એ દિવસના 5 ગુલાબ આપે છે પર ડે, અને આ જે છોડ જે છે ને એ દિવસના 10 ગુલાબ આપે છે, એટલે 10 પર ડે.
એ છોડ જે છે ને એમાં શું છે કે ગુલાબ ઓછા આપે છે પણ એની જે સુગંધ છે ને ગુલાબની એ ખૂબ વધારે છે, પણ આની જે સુગંધ જે રહી ને એ ઓછી છે. તો મારે એવા ગુલાબ મેળવવા હોય કે જે એવો છોડ ગુલાબ મેળવવો હોય કે જેમાં સંખ્યા પણ વધે અને સુગંધ પણ વધે, તો હું શું કરીશ? તો કે સંકરણ. બરાબર. તો એને પરિણામે મને જે નવો છોડ સી મળે છે, તો એમાં શું મળશે? મને ગુલાબની સંખ્યા પણ વધારે મળશે, સંખ્યા પણ વધશે અને સુગંધ પણ વધશે. તો આ એક પ્રોસેસ જે આપણે હાઇબ્રિડાઇઝેશન સંકરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે સંકરણ જાત સંકર તે જાતની ચોક્કસપણે ફળદ્રુપ હતી. ફળદ્રુપ નો અર્થ એવો થાય કે પ્રજનન સમ છે. ઘણી વખત એવું થાય કે જે સંકર જાત હોય એ વંધ્ય મળતી હોય. બરાબર છે. પણ આમાં મોસ્ટ ઓફ બધી ફળદ્રુપ મળતી હતી. બીજું કે વટાણામાં પરફલન આપણે જે દર્શાવ્યું છે એ પરફલન છે કે અન્ય પરાગરજ જે છે એ સ્ત્રી કેસર ઉપર છંટકાવ કરીને આપણે જે નવી જાતિ મેળવીએ છીએ, તો આ પરફલન કહી શકાય. બરાબર છે. મહદઅંશે કૃત્રિમ ફલન, આના વિશે પણ આપણે વાત કરેલી હતી. જો તમને યાદ હોય તો કૃત્રિમ ફલનની અંદર આપણે વાત કરેલી હતી. બે પ્રોસેસ જોઈ હતી કૃત્રિમ ફલનમાં. જો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 2 ની અંદર એમાં પહેલું જે હતું ને એ હતું ઇમેસ્ક્યુલેશન, કે જેને આપણે ગુજરાતીમાં વ્યંધીકરણ કહેવાય. અને બીજું જે હતું ને એ પેકિંગ, કોથળી ચડાવવી. એટલે આ બે મેથડ છે કૃત્રિમ ફલનની. તો એ પણ કેવી સરળ થઈ શકે તેવા હતા. બીજું કે મેન્ડલે જે પ્રયોગ કરેલા છે એમાં એને કોઈ ચોક્કસ સમયે કોઈ એક જ લક્ષણનો અભ્યાસ કર્યો, એની ઉપર સતત પ્રયોગો કર્યા, ઘણા બધા છોડ સાથે પ્રયોગ કર્યા. એટલું કારણ એવું હતું કે એક જ લક્ષણ ઉપર એમને ફોકસ કરેલું હતું એટલે એમને પરિણામો બધા ચોક્કસ મળતા હતા. અને મોટામાં મોટી વાત કે મેન્ડલે હંમેશા આંકડાકીય માહિતીનો ઉપયોગ કરેલો. સંખ્યાના આધારે, બરાબર છે, જે સંતતિ મળે છે એમાં અલગ અલગ જનીન પ્રકાર જે જોવા મળતા હતા, સ્વરૂપો અલગ જોવા મળતા હતા, એનો ઉપયોગ કરેલો. બરાબર. તો આ બધા હતા મેન્ડલના કેટલાક સફળતાના કારણો. હવે મેન્ડલે જે છે ને એ કુલ 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતો જે છે એનો ઉપયોગ કરેલો છે. આપણે 7 અલગ અલગ લક્ષણો લખેલા છે. આપણે એક કારણને લખેલું સફળતાના કારણોમાં કે મેન્ડલે વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કરેલો હતો. તો વિરોધાભાસી લક્ષણો અહીંયા તમારી સામે બધા આવી રહ્યા છે. કુલ મેન્ડલે જે વાત કરી આપણે તો 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાત જે છે એમાં પસંદ કરેલી હતી. તો આ જે 7 અલગ અલગ લક્ષણો છે એમાં વેરાયટી જે છે, વેરિએશન છે, જુદાપણું છે, એની આપણે વાત કરવાની છે. તો 7 જાતની અંદર આપણે 7 લક્ષણો જે આપણે ફોકસ કરેલા છે એમાં પ્રકાંડની ઊંચાઈ છે, પુષ્પનો રંગ છે, એનું સ્થાન છે, સિંગનો આકાર છે, એનો રંગ છે, બીજનો આકાર છે, બીજનો રંગ છે. બરાબર છે. તો દરેક વિરોધાભાસી લક્ષણ છે. જો કે પ્રકાંડની ઊંચાઈ ફોર એક્ઝામ્પલ તો ઊંચા પણ છે, નીચા પણ છે. પુષ્પ તો કે જાંબલી રંગના બી છે, સફેદ રંગના બી છે. સ્થાન તો કક્ષીય પણ છે, અગ્રીય પણ છે. સિંગ તો ફૂલેલી પણ છે અને સંકુચિત પણ છે. રંગ તો સિંગનો રંગ લીલો પણ છે અને પીળો પણ છે. બીજનો આકાર ગોળ પણ છે, ખરબચડો પણ છે. બીજનો રંગ પીળા કલરના બીજ મળે છે, લીલા રંગના પણ બીજ મળે છે. એક અલગ વાત છે કે જો અહીંયા આપણે બે શબ્દો સમજવાના છે. એક છે પ્રભાવી અને બીજું છે પ્રચ્છન્ન. એ શબ્દ ફોકસ કરીએ અહીંયા ધ્યાન ખાસ. તો બે લક્ષણો, બે વિશેષ સમજીએ કે પ્રભાવી અને પ્રચ્છન્ન કોને કહેવાય. બરાબર છે. તો જે આપણે એક્ઝામ્પલ આપેલું હતું આનુવંશિકતા અને ઉત્ક્રાંતિને સમજવા માટે, એનો ઉપયોગ કરીને આપણે સમજીએ. જો કે ફોર એક્ઝામ્પલ કે આ માતા છે અને આ પિતા છે. પહેલા આપણે મનુષ્યમાં સમજાવું તમને, પછી છોડમાં પણ સમજાવું. તો માતા અને પિતા જે છે અલગ અલગ કલરથી બતાવીએ. ચાલો, આ પિતા અને આ માતા. હવે જે સંતતિ મળતી હતી એમાં આપણે એ વાત કરી. ફોર એક્ઝામ્પલ કે આ જે છે એ બાળપીઢી છે, આ બાળક. તો એવી આપણે વાત કરી હતી કે પિતા જે છે એની ઊંચાઈ વધારે હતી અને રંગ જે છે એ ઘઉંવર્ણ હતો, જ્યારે માતા જે છે એની ઊંચાઈ ઓછી હતી અને રંગ સફેદ હતો. અને બાળક જે મળતું હતું એનો રંગ આપણને સફેદ મળતો હતો અને ઊંચાઈ વધુ મળતી. તો જો આપણે એકને સંદર્ભે જોઈએ, ઊંચાઈ વધારે મળી આમાં, બરાબર, ઊંચાઈ છે વધારે. તો જે ઊંચાઈ માટે જે જનીન જવાબદાર છે એને પોતાની અસર દર્શાવી એટલે ઊંચાઈ મળી.
તો જે અસર અભિવ્યક્ત થાય એટલે કહેશું આપણે પ્રભાવી લક્ષણ. એટલે કે જે લક્ષણ આવનારી પેઢીમાં ઉતરી આવે એટલે આપણે જેનેટિક્સ માટે શબ્દ વાપરશું કે અસરગ્રસ્ત બને, સક્રિય બને, તો એને આપણે કહેશું પ્રભાવી લક્ષણ. પણ તમે બીજી વસ્તુ જુઓ કે રંગ ઘણો પણ ન મળ્યો, રંગ સફેદ મળ્યો, તો રંગ માટેનું જે જનીન છે એ નિષ્ક્રિય એટલે કોઈ અભિવ્યક્તિ ન દર્શાવી, તો જે અભિવ્યક્ત નથી થતા એને આપણે કહેશું પ્રચ્છન્ન લક્ષણ. બરાબર છે? તો એ જ વસ્તુ આપણે અહીંયા છોડમાં જોવાની છે. બરાબર છે? તમે માતા માટે પણ કરી શકો છો કે ઊંચાઈ નથી મળેલી તો ઊંચાઈ માટેનું પ્રચ્છન્ન થઈ ગયું લક્ષણ અને સફેદ જે છે એ પ્રભાવી થઈ ગયું. રાઈટ? હવે આ વસ્તુ છોડ માટે તમારે જોવી હોય એટલે તો બે વ્યાખ્યાઓ આપણે સમજવી જરૂરી છે કે પ્રભાવી અને પ્રચ્છન્ન કોને કહે છે. પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ. બરાબર છે? તો દરેક લક્ષણ જે છે ને એ રંગસૂત્ર ઉપર આવેલા જનીનોમાં સ્થગિત થયેલા હોય, જોડાયેલા હોય. બરાબર છે? કે તમે જોયેલું હશે કે ફોર એક્ઝામ્પલ બરાબર છે? આમાં આવી રીતે જનીન દ્રવ્ય જેને તમે કહો છો, બરાબર છે, એ જોડાયેલો હોય. તો આના ઉપર દાખલો બહાર કાઢીએ ને આવી રીતે, તો એના જે અલગ અલગ ભાગ છે ને એને આપણે જનીન કહીશું, જીન. તો ત્યાં જે છે ને લક્ષણ માટેના જનીન જે છે ને એ અહીંયા સ્થાયી થયેલા હોય. હવે જો આ જનીન જે છે એ અભિવ્યક્તિ દર્શાવે, ઇન શોર્ટમાં સક્રિય થાય, તો એનો અર્થ એવો થાય કે લક્ષણ પ્રભાવી થઈ ગયું. પણ જો આ જનીન જે છે એ અસર ન દર્શાવે એટલે અભિવ્યક્તિ ન દર્શાવે તો એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. જો અભિવ્યક્તિ દર્શાવે તો આ લક્ષણ જે છે ને તો એ પ્રભાવી થઈ જાય. આપણે નથી કહેતા દેખાઈ આવે એમ, આયના જેવું દેખાઈ આવે, અને પછી અભિવ્યક્તિ ન દર્શાવે તો એ લક્ષણ પ્રચ્છન્ન થઈ. એટલે પ્રભાવી લક્ષણ શું? તો કે જે લક્ષણ અભિવ્યક્તિ દર્શાવે, એટલે જે જનીન લક્ષણ માટે જવાબદાર જનીન જે છે એ અભિવ્યક્તિ દર્શાવે. લક્ષણ માટે જવાબદાર જનીન જો જે અભિવ્યક્તિ દર્શાવે છે તો એ લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય અને જનીનને પ્રભાવી જનીન કહેવાય. પરિવાર વ્યાખ્યા લઈ આપણે ઉપર એવું લાગે તો જવા દઈએ, તમે એક જ વ્યાખ્યા સમજી લો કે લક્ષણ માટે જવાબદાર જનીન જો જે અભિવ્યક્તિ દર્શાવે છે એને આપણે કહીશું પ્રભાવી જનીન. અને આ પ્રભાવી જનીન દ્વારા જે લક્ષણ તમને મળે છે એને કહીશું પ્રભાવી લક્ષણ. સેમ ટુ સેમ બીજી વ્યાખ્યા પણ સમજીએ કે લક્ષણ માટે જવાબદાર જે જનીન છે અભિવ્યક્ત નથી થતો, જનીન અભિવ્યક્તિ દર્શાવતું નથી, તો જે લક્ષણ માટે અભિવ્યક્તિ દર્શાવતું નથી જનીન એને આપણે કહીશું પ્રચ્છન્ન જનીન, અને લક્ષણને આપણે કહીશું પ્રચ્છન્ન લક્ષણ. ખ્યાલ આવે છે? ઓકે. તો મેન્ડલે છે ને આવા 7 અલગ અલગ પ્રકારના લક્ષણ જે છે ને એને ગોતી કાઢેલા છે. તો એની અંદર આજે ડાબી સાઈડના તમે જે જુઓ છો આ બધા જે છે એ પ્રભાવી લક્ષણ છે, અને જે જમણી બાજુના જુઓ છો આ બધા પ્રચ્છન્ન લક્ષણ છે. ખાસ ધ્યાનમાં લેવાનું છે, બરાબર, કે કયા પ્રભાવી છે અને કયા પ્રચ્છન્ન છે. આ જે છે ને એક માર્કના પ્રશ્નોમાં તમને બહુ પૂછાશે, એટલે ખાસ આ કોષ્ટક યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમે ઈચ્છો તો ટીક માર્ક પણ કરી શકો છો. હવે આપણે એના વિશે વાત કરીએ. તો જો કુલ જે એમને લીધેલા લક્ષણો છે ને તો એના માટે એક લક્ષણ જે છે એ પ્રકાંડ માટે છે, બરાબર છે. એક આખા પુષ્પ માટેની વાત છે, પ્રકાંડના સંદર્ભે, પુષ્પના સંદર્ભે, એક સિંગના સંદર્ભે અને એક બીજના સંદર્ભે. તો ટોટલ જે છે ને એ 4 ઘટકોને આધીને અલગ અલગ લક્ષણો લીધેલા છે. આ એમસીક્યુ છે, બરાબર છે. કુલ કેટલા ઘટકોને આધીન લીધેલા છે? તો કે 4 ઘટકોને આધારે. એક લક્ષણ જે છે પ્રકાંડ માટે છે,
બે લક્ષણ જે છે એ પુષ્પ માટે છે, એટલે પુષ્પની વાત થઈ, આપણે પ્રકાંડની વાત થઈ, પુષ્પની વાત થઈ, સિંગની વાત થઈ અને બીજની વાત થઈ. તો ટોટલ કેટલા ધ્યાનમાં લીધેલા છે? 4. બરાબર છે. હવે પ્રકાંડ તો કે ઊંચાઈ, તો ઊંચા જે છે એ પ્રભાવી, નીચા જે છે એ પ્રચ્છન્ન. પુષ્પનો રંગ જાંબલી હોય તો પ્રભાવી, સફેદ હોય તો પ્રચ્છન્ન. પુષ્પનું સ્થાન કક્ષીય અને અર્ધીય, કદાચ આનામાં ખ્યાલ ના હોય તો ધ્યાન આપજો. કક્ષીય અને અર્ધીય શું છે? તો કે ફોર એક્ઝામ્પલ કે આ પ્રકાંડ છે, તારી ગયો પ્રકાંડ જે છે એની સાથે કોઈ બીજી શાખા પણ બનતી હોય તો આ જે શાખા જે બને છે, આ શાખા દ્વારા જે ખૂણો બને છે, આ ખૂણાને આપણે કહીશું કક્ષ. એટલે કે મુખ્ય પ્રકાંડ સાથે ગૌણ શાખાએ બનાવેલો ખૂણો આ મુખ્ય પ્રકાંડ છે. તો ત્યાંથી કદાચ ફૂલ જે છે નીકળે છે તો એ કક્ષીય થઈ, પણ અહીંયા સૌથી આગળની બાજુ હોય તો એને આપણે અર્ધીય કહેવાય. બરાબર છે.